લોકમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરાના ઐતિહાસિક સયાજીબાગમાં આજે 8 જાન્યુઆરીએ 147મો સ્થાપના દિવસ ઉજવાયો। આ પ્રસંગે સયાજીબાગમાં અનેક નવા વિકાસ કાર્યોનું લોકાર્પણ કરવામાં આવ્યું। એનિમલ એક્સચેન્જ પ્રોગ્રામ અંતર્ગત રાજકોટથી લાવવામાં આવેલી સફેદ વાઘની જોડીનો ક્વોરન્ટાઇન સમય પૂર્ણ થતાં આજથી તે સહેલાણીઓ માટે ખુલ્લી મુકાઈ છે। સ્થાપના દિવસની ઉજવણી દરમિયાન ઔષધીય વન, એલઈડી ઇલ્યુમિનેશન, રિવર વ્યૂ વોકવે, મિની લાઇબ્રેરી, સ્પોટ ફ્લાવર શો અને સ્પેરો કન્ઝર્વેશન નેસ્ટ જેવા પ્રોજેક્ટ્સનો એકસાથે શુભારંભ થયો। કાર્યક્રમમાં મેયર પિંકીબેન સોની, ડેપ્યુટી મેયર ચિરાગ બારોટ સહિત નાગરિકો હાજર રહ્યા હતા। જો કે પ્રાણીઓને પાંજરામાં રાખવાની નૈતિકતા અંગે પ્રાણીપ્રેમીઓમાં ચર્ચા શરૂ થઈ છે। એક સમયમાં 1879 એટલે કે જે સમયે આ બાગનું લોકાર્પણ આપણા વડોદરાના રાજવી સર સયાજીરાવ ગાયકવાડજી દ્વારા કરવામાં આવ્યું, ત્યારે સમગ્ર ભારતના એટલે કે પશ્ચિમ ભારતનો સૌથી મોટો બાગ એટલે આપણો કમાટી બાગ, જેને આપણે સયાજી બાગ તરીકે પણ ઓળખીએ છીએ। આજે સયાજી બાગનો 147મો જન્મદિવસ। પ્રત્યેક વર્ષે આપણે આજના આ દિવસે સયાજી બાગના જે દિવસે સ્થાપના અને લોકાર્પણ એટલે કે સર સયાજીરાવ ગાયકવાડજી દ્વારા અસ્તિત્વમાં આવ્યો એ દિવસને યાદ કરી અને દર વર્ષે વડોદરા મહાનગરપાલિકા દ્વારા પ્રતિવર્ષ કંઈક ને કંઈક નવું અનોખું આયોજન કરી અને એ પ્રણાલિકાને આપણે આગળ વધારતા આજ રોજ વડોદરા શહેરમાં 40 વર્ષના લાંબા સમયગાળા બાદ આજે સફેદ વાઘની જોડી, જેને પાંથેરા ટાઈગર્સ તરીકે પણ ઓળખવામાં આવે છે, આ વાઘની જોડી વડોદરા શહેરના સયાજી બાગમાં આવતા સહેલાણીઓ માટે આજે ખુલ્લી મૂકવામાં આવી। તો સાથે સાથે ઔષધીય વન, જેમાં 177 જેટલી પ્રજાતિઓના વૃક્ષોનું વૃક્ષારોપણ પણ કરવામાં આવનાર છે। સ્પોટ ફ્લાવર પ્રેઝન્ટેશનનું પ્લાનિંગ કર્યું છે, જે સયાજી બાગમાં ઘડિયાળ છે, આ ઘડિયાળની પ્રિમાઇસીસમાં જ 177 જેટલી પ્રજાતિના જે ઔષધીય પ્લાન્ટ્સ છે એનું પ્લાન્ટેશન હમણાં કરવામાં આવશે। જે 22,000 જેટલા પ્લાન્ટ ઓલરેડી આપણે પ્લાન્ટેશન કરેલા છે અને આગામી થોડા સમયમાં બીજા 50,000 એટલે કે 72,000 જેટલા કુલ ત્યાં સ્પોટ ફ્લાવર પ્લાન્ટેશનનું પ્રેઝન્ટેશન ખુલ્લું મૂકવામાં આવનાર છે। સાથે વડોદરાવાસીઓ અને સમગ્ર દેશમાંથી આવતા સહેલાણીઓને પોતાની યાદગીરી પોતાના કેમેરામાં એટલે કે પોતાના કેમેરાના કચકડે કંડારી શકે, યાદગીરીની આ અનમોલ ક્ષણોને હંમેશા યાદ રાખી શકે તે માટે આઈ લવ સયાજી બાગનું સેલ્ફી પોઈન્ટ બનાવવામાં આવ્યું છે અને એની આજુબાજુ પણ સુંદર લેન્ડસ્કેપિંગ કરવામાં આવ્યું છે। સાથે સાથે આજે 2 નંગ જેટલી 2 અલગ અલગ જગ્યાએ, એક હાથી સ્ટેન્ડ પાસે અને એક મેં હમણાં જે ઉલ્લેખ કર્યો એ સેલ્ફી પોઈન્ટ પાસે, એવી 2 લાઇબ્રેરીનું પણ આજે લોકાર્પણ થશે, જે પીપીપી ધોરણે કરવામાં આવનાર છે। તો સાથે સ્પેરો નેસ્ટ પણ મૂકવામાં આવનાર છે, જે ચકલીઓ આપણે જ્યારે પ્રકૃતિની રક્ષા અને સાથે સાથે પર્યાવરણ પર નિર્ભર જે જીવો છે તેને પણ પ્રાધાન્ય આપી અને પર્યાવરણલક્ષી અભિગમ સાથે આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજી દ્વારા પણ એક પેડ માં કે નામ અને તે દ્વારા સમગ્ર દેશમાં જ્યારે વૃક્ષારોપણ ચાલી રહ્યા છે, ત્યારે વડોદરા મહાનગરપાલિકા દ્વારા પણ ફ્રૂટફુલ વૃક્ષોનું વૃક્ષારોપણ કરી અને પક્ષીઓને આકર્ષી રહ્યા છે। ત્યારે આ પક્ષીઓના માટે એટલે કે ચકલીઓના માળા, 30 નંગ ચકલીઓના માળાનું પણ આજે આપણે અહીંયા પ્લેસમેન્ટ કરી રહ્યા છે। સાથે એક રિવર વોક, જે નેચરલ વોક હોય જેમાં રિવરનો વ્યૂ આવે, એ રિવર વોક લગભગ 250 મીટર જેટલું જે સહેલાણીઓ કમાટી બાગમાં રોજે રોજ આવે છે, સવારે જે વોકર્સ આવે છે અને મુલાકાતે આવતા પ્રવાસીઓ અને સહેલાણીઓ આ રિવર વોકવેનો લાભ લઈ શકે તે માટે 250 મીટર જેટલી લંબાઈમાં આ રિવર વોકવેનું પણ આજે એટલે લગભગ આટલી 7 થી 8 જેટલી વસ્તુઓનું આજે સયાજી બાગના જન્મદિવસ નિમિત્તે
સયાજી બાગમાં આવતા પ્રવાસીઓ અને સહેલાણીઓ માટે આ નવા આકર્ષણોનો ઉમેરો કરવામાં આવ્યો છે. આજે તારીખ 8/1/2026 એ સયાજી બાગનો 147મો સ્થાપના દિવસ છે. આ દિવસની ઉજવણી નિમિત્તે શ્રી સયાજી બાગ પ્રાણી સંગ્રહાલય ઝૂ વિભાગ તરફથી એનિમલ એક્સચેન્જ પ્રોગ્રામમાં રાજકોટ ઝૂથી જે સફેદ વાઘની જોડી લાવવામાં આવેલી છે, એ સફેદ વાઘની જોડીનો ક્વોરન્ટાઇન પીરિયડ પૂર્ણ થઈ હતી. હવે લોકો આજના ઉજવણી નિમિત્તે જાહેર જનતાને જોવા માટે આ સફેદ વાઘની જોડી પિંજરામાં ખુલ્લા મૂકવામાં આવેલી છે. આજના કાર્યક્રમમાં અમને માન આપી અને માનનીય મેયર સાહેબ, માનનીય ડેપ્યુટી મેયર સાહેબ, માનનીય ચેરમેન સાહેબ, માનનીય દંડક સાહેબ, માનનીય નેતાશ્રી શાસક પક્ષ અને ઇતર માનનીય કાઉન્સિલરશ્રીઓ તથા માનનીય ડેપ્યુટી કમિશનર સાહેબશ્રીઓ હાજર રહી અને આજનો આ કાર્યક્રમ અમારો ખૂબ જ સફળ થયો છે.